સમાચાર અમદાવાદથી દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી। દાસ ખમણની મણિનગરની બ્રાન્ચમાંથી ખમણ ખરીદ્યા હતા એક વ્યક્તિએ। ખમણની ચટણીમાંથી મૃત જીવાત નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અમરાઈવાડીમાં રહેતા ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી છે। તો અમદાવાદમાં અનેક રેસ્ટોરન્ટમાંથી વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, કિસ્સાઓ બનતા હોય છે। ત્યારે સૌથી જાણીતા દાસ ખમણ કે જેમના ખમણ ખૂબ પ્રખ્યાત છે, એમની ચટણીમાંથી એક મૃત જીવાત નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ તો જે વ્યક્તિના ભાણામાંથી આ જીવાત નીકળી હતી તેમણે એએમસીમાં ફરિયાદ કરી છે। હવે જોવાનું એ રહેશે કે દાસ ખમણ વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। સુમારે હું મણિનગર દાસ ખમણમાં મારા વાઈફ અને દીકરા માટે ખમણ લેવા ગયો હતો। જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું, જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં, જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બદલી આપું, પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે। તો અમરાઈવાડીમાં રહેલા આ વ્યક્તિના ભાણામાંથી આ જીવાત નીકળી હતી અને તેમણે ફરિયાદ પણ કરી છે। અમદાવાદમાં અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગ તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવતી કે કોઈ પણ દુકાનદાર છે એ પોતાનું ખાવાનું લોકોને પીરસે એ પહેલાં ચેક કરી લેવામાં આવે, લોકોના સ્વાસ્થ્યને કોઈ પણ નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં લેવામાં આવે। ત્યારે ફરી એક આવો બનાવ મણિનગર બ્રાન્ચમાંથી કે જ્યાં મણિનગરમાં દાસ ખમણ આવેલા છે, એ દાસ ખમણના ચટણીમાંથી જીવાત નીકળી છે, મરેલી જીવાત। આ વ્યક્તિને પણ આપ જુઓ કે આ વ્યક્તિ છે, આ ગ્રાહક, તેઓ ત્યાં ખમણ ખાવા માટે ગયા હતા, પરંતુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમણે જે ખમણ ખરીદ્યા હતા એમની ચટણીમાંથી જીવાત નીકળી હતી। ત્યારબાદ તેમણે એએમસીમાં ફરિયાદ પણ કરી, પરંતુ હવે દાસ ખમણ વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, એએમસી કેવા પગલાં લે છે, આરોગ્ય વિભાગ શું સતર્કતા દાખવે છે, એ જોવાનું રહેશે। કેમ કે અનેક આવા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ કોઈ ઠોસ એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે વારંવાર અલગ અલગ રેસ્ટોરન્ટમાંથી આ પ્રકારના બનાવો બનતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે। કે જો જનરલી આવું બનતું નથી, અમે પેસ્ટ કંટ્રોલને બધું કરાવતા રહીએ છીએ ટાઈમ ટુ ટાઈમ, અને એનું આપણે હમણાં હાલ જ પેસ્ટ કંટ્રોલ આપણે કરાયેલું પણ છે એ બાબતે। તો બહુ રેર ઓફ ધ રેર હોય છે, એમ આ વસ્તુ આપણે જાણી જોઈને તો કરતા નથી, પણ અજાણે કદાચ હોય તો પછી આપણે એમને એ પ્રમાણે જ્યારે એમને વાત થઈ હતી ત્યારે અમે એમને કીધું બી હતું કે ભાઈ તમે એક વખત એવું હોય તો ચટણી તમે ચેન્જ કરાવી લેજો એમ। એટલે ફર્ધર હું આટલું કહી શકું તમને। બીજું શું પ્રિકોશનરી મેજર્સ તમે લઈ શકો છો, કારણ કે આમાં કેવું છે જીવ અને કોઈને કંઈક અસર એવી થઈ જાય? નહીં, પ્રિકોશનરીમાં કેવું છે કે અમે પેસ્ટ કંટ્રોલ ને બધું રેગ્યુલર બેઝ ઉપર અમે કરાવતા રહીએ છીએ, એટલે અમે એટલું હાલ દેખો અમે બી આટલું નામ લઈને બેઠા છે, એટલે અમે એવું ખરાબ વસ્તુ તો કોઈને જાય એ અમે બી ના ઈચ્છીએ। એટલે જે બી હશે હવે આગળ કોર્પોરેશન ટીમ ના એ હજી હાલ આવ્યા નથી, એ આવી જશે એવું કીધું છે। હાજી, તો તમે માનો છો કે આ ભૂલ થઈ છે એવું, અને ફરીથી આવું? ભૂલ તો એવું હું ના કહી શકું કે ભાઈ ભૂલ થઈ છે, જાણે અજાણે તો અમે જાણીને તો કર્યું ના હોય, અજાણે કદાચ બહારથી એમને ક્યાંય એવું પાર્સલ ક્યાંક મૂક્યું બી હોય અને એમને એમાં બી થઈ ગયું હોય તો એ અમને ખ્યાલ। તો દાસ ખમણના મેનેજરનું પણ નિવેદન સામે આવ્યું છે, એમને પણ આપણે સાંભળ્યા। સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જાણે અજાણે આ થયેલું છે, કોઈ જાણે જોઈને આવું નથી કરતું હોતું, એટલે અમે એ નથી સ્વીકારતા, એ કબૂલ નથી કરતા કે આમાંથી જીવાત છે એ નીકળી છે। હા, પણ કોઈના પણ સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ પ્રકારની કામગીરી અમે ક્યારેય કરતા નથી, અને જાણી જોઈને આ ઘટના છે એ કરવામાં નથી આવી। અમે ધ્યાનથી જ આપતા હોઈએ છીએ, પરંતુ જાણે અજાણે આ પ્રકારનું ઘટના છે એ બની છે।